જય માતાજી મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। શું તમે યુટ્યુબમાં વિડીયો બનાવો છો અને જો મ્યુઝિક વાપરો છો એ કોપીરાઇટ આવે છે? એ કોઈ પણ પ્રકારનું મ્યુઝિક વાપરો એ કોપીરાઇટ ના આવે એના માટે તમે અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। આ વિડીયો જોયા પછી ક્યારેય તમારે મ્યુઝિકમાં કોપીરાઇટ નહીં આવે। કોમેડી વિડીયો, મોટિવેશન વિડીયો, કોઈ પણ પ્રકારના વિડીયોમાં આપણે મ્યુઝિકને વાપરતા હોઈએ છીએ। ઘણી મહેનત કરીને આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ અને મ્યુઝિકના કારણે આપણો વિડીયો કોપીરાઇટ આવે છે અને એ કોપીરાઇટના કારણે આપણું મનોબળ તૂટી જતું હોય છે। મ્યુઝિકના કારણે વિડીયો કોપીરાઇટ આવે છે તો ચિંતા શું લેવા કરો છો, અમારી ચેનલ તમારા માટે જ છે। ચાલો ત્યારે આપણે હવે વધારે સમય બગાડવો નથી અને આપણે વિડીયોનું કામકાજ ચાલુ કરીએ। તો સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે। અહીંયાથી ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે। તો અહીંયા તમારે સર્ચમાં લખવાનું રહેશે ચેનલ લોગિન। અહીંયાથી ચેનલ લોગિન લખી અને સર્ચ મારવાનું છે તમારે। અહીંયા લોગિન લખેલું છે એના પર ક્લિક કરવાનું છે। ચેનલ લોગિન ઉપર ક્લિક કરશો એટલે સીધા બ્રાઉઝર ખુલી જશે તમારે। અહીંયા બ્રાઉઝર ઓપન થાય એટલે એક એડ આવશે, એડને સ્કીપ કરવાની રહેશે તમારે। આ એડને સ્કીપ કરી અને આગળ વધવાનું છે તમારે। અહીંયા થોડી વાર રાહ જોશો એટલે તમારી ચેનલ અહીંયા લોગિન થઈ જશે, તમે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો મારી ચેનલ અહીંયા લોગિન થઈ ગઈ છે। ચેનલ લોગિન થાય એટલે આવા પ્રકારનું આઇકન તમને જોવા મળશે। અહીંયા હું ઝૂમ કરીને બતાવું છું, ખૂણામાં ફોટાવાળું આઇકન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા હું ઝૂમ કરીને બતાવું છું તમને। અહીંયા ચોથા નંબરમાં યુટ્યુબ સ્ટુડિયો દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા યુટ્યુબ સ્ટુડિયો પર ક્લિક કરીને યુટ્યુબ સ્ટુડિયોને ઓપન કરવાનું રહેશે। અહીંયા થોડી વાર રાહ જોશો એટલે તમારો યુટ્યુબ સ્ટુડિયો અહીંયા ખુલી જશે। અહીંયા યુટ્યુબ સ્ટુડિયો ખુલે એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે। તો અહીંયા યુટ્યુબ સ્ટુડિયો ખુલી ગયો છે, તમે જોઈ શકો છો। અહીંયા છેલ્લા નંબરમાં મ્યુઝિક વાળો ઓપ્શન આપેલું છે, એ ઓપ્શનને અહીંયા હું ઝૂમ કરીને બતાવું છું, તમે જોઈ શકો છો। અહીંયા ઝૂમ કરીને બતાવું છું મ્યુઝિક વાળો ઓપ્શન, તમે જોઈ શકો છો અહીંયા કે ફૂલ ઝૂમ કરી અને તમને એના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા મ્યુઝિક વાળો ઓપ્શન જે દેખાય છે એના પર આપણે ક્લિક કરીશું। અહીંયા મ્યુઝિક વાળા ઓપ્શન પર ક્લિક કરીશું એટલે કોપીરાઇટ ફ્રી સોંગ તમને જોવા મળશે। અહીંયા કોપીરાઇટ ફ્રી બધા મ્યુઝિક આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે કોપીરાઇટ ફ્રી બધા મ્યુઝિક આવી ગયા છે। કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવવા માટે આ મ્યુઝિકનો ઉપયોગ કરો છો તો તમારો વિડીયો ક્યારેય કોપીરાઇટ આવશે નહીં। આ મ્યુઝિક યુટ્યુબના છે કોપીરાઇટ ફ્રી। આ મ્યુઝિકને આપણે હવે વગાડીને જોઈએ। આવા પ્રકારના મ્યુઝિક તમને યુટ્યુબ પર મળી રહેશે કોપીરાઇટ ફ્રી। હાલમાં જે વાગે છે એ મ્યુઝિકને આપણે ડાઉનલોડ કરીશું। અહીંયા જે મ્યુઝિક વાગે છે એના છેલ્લા નંબરમાં ડાઉનલોડનો ઓપ્શન દેખાતો છે। આ સોંગને ડાઉનલોડ કરીએ એ પહેલાં હું તમને બતાવી દઉં ઝૂમ કરીને કે આ સોંગને ડાઉનલોડ કઈ રીતે કરી શકાય। તો જોઈ શકો છો કે અહીંયા ડાઉનલોડ લખેલું છે, એના પર ક્લિક કરી અને અહીંયાથી સોંગને ડાઉનલોડ કરવાનું રહેશે। અહીંયા આ સોંગ ડાઉનલોડ થઈ ગયું, તમે જોઈ શકો છો। અહીંયાથી આ સોંગને હવે આપણે અહીંયા પડતું મૂકીએ અને એક નવા સોંગને ચાલુ કરીએ કે એ બીજું સોંગ કયા પ્રકારનું વાગે છે એ સાંભળીએ। ચાલો તારે એ સોંગ કંઈક આવા પ્રકારનું વાગે છે, અહીંયાથી તમે સાંભળી શકો છો। હાલમાં જે વાગે છે એ મ્યુઝિકને હું ઝૂમ કરીને બતાવું કે કેટલા મિનિટનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 મિનિટ અને 28 સેકન્ડનું મ્યુઝિક છે। આગળ જેમ પ્રોસેસ કરી એમ સેમ પ્રોસેસ કરી અને અહીંયાથી મ્યુઝિકને ડાઉનલોડ કરવાનું છે। ચાલો ત્યારે આપણે એક નવા મ્યુઝિક માટે આગળ વધીએ। બીજા જે મ્યુઝિક દેખાય છે એ કયા પ્રકારના વાગે છે એ આપણે સાંભળીએ। ચાલો ત્યારે આગળ વધીએ। આપણે 2 મ્યુઝિક સાંભળ્યા અને બીજું મ્યુઝિક કેવા પ્રકારનું વાગે છે એ સાંભળીએ। એક બીજા પ્રકારનું મ્યુઝિક સાંભળીએ કેવા પ્રકારનું વાગે છે। તો અલગ અલગ મ્યુઝિક હું તમને પ્લે કરીને બતાવી દઉં છું કે કેવા પ્રકારના વાગે છે, તમે સાંભળી લો। અહીંયા મ્યુઝિકને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડવાળા ઓપ્શન પર ક્લિક કરી અને મ્યુઝિકને ડાઉનલોડ કરીશું।
આટલા મ્યુઝિક દેખાય છે અને વધારાના મ્યુઝિક લાવવા હોય અહીંયા તો શું કરવું? તો અહીંયા તમને ઝૂમ કરીને બતાવું છું કે અહીંયા 30 દેખાય છે. અહીંયા 30 વાળો આઇકન દેખાય છે અને હું ઝૂમ કરીને બતાવું છું. અહીંયા 30 વાળા આઇકનના બાજુમાં એરો દેખાય છે, એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા લખેલું છે 30, 50, 100. આપણે 50 ઉપર ક્લિક કરીશું એટલે આપણને ઉપરના ભાગમાં 50 સોંગ જોવા મળશે. તમે જે સાંભળ્યા એ બધા જ મ્યુઝિક કોપીરાઇટ ફ્રી છે. તમે ગમે તે વિડીયામાં એનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ વિડીયામાં તમે એનો ઉપયોગ કરશો તો એ વિડીયામાં ક્યારે કોપીરાઇટ નહીં આવે. આ મ્યુઝિક એવા છે કોપીરાઇટ ફ્રી, જેમાં ક્યારે કોપીરાઇટ આવતી નથી. આ યુટ્યુબ દ્વારા આપવામાં આવતા મ્યુઝિક છે જેને ક્યારે કોપીરાઇટ આવતી નથી. વિડીયો બનાવતી વખતે તમારે મ્યુઝિકની જરૂર પડે છે તો આર્યા મ્યુઝિક ડાઉનલોડ કરીને રાખો અને આર્યા જ મ્યુઝિક તમારે વિડીયોમાં વાપરવાના રહેશે. તો યુટ્યુબ તમને ક્યારે કોપીરાઇટ આપશે નહીં. આ મ્યુઝિક યુટ્યુબ દ્વારા આપવામાં આવે છે જે કોપીરાઇટ ફ્રી છે. વિડીયો બનાવવા માટે કોપીરાઇટ ફ્રી મ્યુઝિકનો ઉપયોગ કરો. અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. ત્યાર સુધી મળીશું એક નવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.